નમસ્તે મિત્રો. આજે આપણે આપણા કોર્સના છેલ્લા પડાવે છીએ, લાસ્ટ લેક્ચર આપણી પાઠ્યપુસ્તકનો ગણીએ. સમકાલીન વિશ્વમાં સાહિત્ય, કલા અને સંદેશા વ્યવહારમાં પણ ક્રાંતિ આવી. એટલે શું? તો કે ભાઈ છેલ્લી સદી કરતાં વ્યાપક પરિવર્તનો છે આવ્યા. કલા અને સંદેશા વેપારમાં આવેલી ક્રાંતિના પ્રભાવને કારણે ટૂંકમાં જે પણ બદલાવ હાલની અંદર મનુષ્યમાં છે અથવા તો દરેક ક્ષેત્રમાં છે, એક જગ્યાનો બદલાવ એ અસર બીજી જગ્યાએ પણ જોવા મળે છે. શા માટે? સંદેશા વ્યવહારનો વિકાસ. પ્રાચીન કાળ અને મધ્યયુગની અંદર છે એ બૌદ્ધિક અભિવ્યક્તિ માટે રાજદરબારો કે ઉચ્ચ વર્ગ પૂરતી મર્યાદિત, એટલે શૈક્ષણિક વાતો, જ્ઞાનની વાતો, આ બધું છે ને ઊંચા વર્ગના રાજદરબારો અથવા એ પૂરતું જ હતું. અથવા તો કે ચર્ચો અને મંદિર છે એની અંદર આ બધા થતો. તમે ઇતિહાસમાં જોતા હશો કે ભાઈ રાજા પોતે ધર્મ પરિષદ ભરતો અથવા કોઈ બ્રાહ્મણો છે ધર્મ પરિષદો ભરતા, એ પૂરતું હતું. ટૂંકમાં મોટા બાકીના લોકો છે એ સામાજિક અને ધાર્મિક જીવનની અભિવ્યક્તિ સામાન્ય સ્વરૂપે જ કરતા હતા. પરંતુ 20મી સદીની અંદર છે એ જે પરંપરાગત અને લોકકલાના માધ્યમથી આ જે બધું એ શીખતા, એના બદલે 20મી સદીમાં પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયામાં ટીવી, રેડિયો, આ બધું જ આવી જાય. બરાબર. હાલની અંદર ઇન્ટરનેટ કહી શકાય. સાહિત્ય અને કલામાં આ મૂલ્ય પરિવર્તન આવ્યું. સાહિત્યના તમામ સ્વરૂપો હવે સામાન્ય લોક સુધી પણ પહોંચે છે. ટેલિવિઝન અને ઇન્ટરનેટના કારણે વિશ્વના ખૂણે ખૂણે સુધી માનવ ચેતના છે એ પ્રસારી. રેલફિલ્ડ કહે છે કે તેમની કલા અને શિલ્પના સ્થાપત્યમાં અભિવ્યક્ત પારંપરિક બૌદ્ધિક સંગઠન સ્વરૂપ છે જે પરંપરાગત. પહેલાં તો કેવું કે ભાઈ મૂર્તિ બનાવે, લેખો બનાવે ને એ લોકો સુધી પહોંચે, બહુ સીમિત. પરંતુ આજે વિશ્વના કોઈ પણ જગ્યાએથી ક્યાંય પણથી એક ક્ષણવારની અંદર જોઈતી તમામ ઇન્ફોર્મેશન આજે આપણે મેળવી શકીએ છીએ. ટૂંકમાં માનવ સમૂહને પરિભાષિત કરે છે. પરંતુ વૈશ્વિકરણના સમયમાં મેથ્યુ આર્નોલ્ડ કહે છે કે વિશ્વ જે કંઈ સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે તેનાથી સંસ્કૃતિ આપણે પરિચિત બનાવે છે. લોકો જાણે છે એક સાથે અનેક સંસ્કૃતિના વાહક બન્યા છે. એટલે કે આજે છે આપણે અનેક બધી જ સંસ્કૃતિઓના પરિચયમાં આપણે એમ કહીએ વેસ્ટર્ન કલ્ચર, પણ વેસ્ટર્ન કલ્ચર એ કોઈ અમેરિકાનું એક દેશનું જ વેસ્ટર્ન કલ્ચર એ ન કે. વેસ્ટર્ન એટલે કે આપણી ઉપર જે પશ્ચિમ દિશા છે એ પશ્ચિમ દિશાના બધાય દેશની આપણી ઉપર અસર છે એવું કહેવામાં આવે. કોઈ વેસ્ટર્ન એટલે કે અમેરિકા ખાલી નહીં અથવા ઇંગ્લેન્ડ ખાલી નહીં. વેસ્ટર્ન એટલે પશ્ચિમના બધાય દેશોને એની સંસ્કૃતિ એટલે વેસ્ટર્ન કલ્ચર. તો અમેરિકા જેવા રાષ્ટ્રો જ્યાં મલ્ટીનેશનલ કલ્ચર વિકસ્યું છે. કેમ? કારણ કે અમેરિકામાં આખું વિશ્વના લોકો ત્યાં રહે છે. ભારતમાં પણ રહે છે, પણ અમેરિકામાં સૌથી વધારે. એટલા માટે ત્યાં બધા જ કલ્ચર, તમે અમેરિકાના અમુક ક્ષેત્રે છે ને, આપણે ગુજરાત જેવડું મોટું આખો વિસ્તાર છે એનો, જેમાં બધા ગુજરાતી. ત્યાંના દુકાનના બોર્ડ પણ તમને ગુજરાતી દેખવા મળે. અહીંયા જે વસ્તુ મળે બધું જ ત્યાં મળે અને ત્યાં બધા ગુજરાતી બોલે. તો એવું પણ છે. અને અમેરિકાએ પોતાની જે સંસદ છે એની જે ભાષાઓની લિસ્ટ છે એમાં ગુજરાતીને પણ એડ કરેલી છે. તો વૈશ્વિકરણ એટલી ઘટનાઓને સમગ્ર વિશ્વની સંસ્કૃતિ પ્રભાવિત કરી. દુનિયાભરમાં સંસ્કૃતિઓ વચ્ચે સમાનતા ઊભી થઈ, કારણ કે એકબીજાના પરિચયમાં આવ્યા. નવસંસ્થાવાદ પણ જેને કહે છે, અને નવસંસ્થાવાદ પણ કહે કારણ કે પહેલાં તો અમુક સંસ્થાઓ હતી, પણ હવે બધું ભેગું થયું, બધી સંસ્કૃતિ ભેગી થઈ એટલે નવસંસ્થાવાદ. ટૂંકમાં સંસ્કૃતિ અને આર્થિક પ્રભુત્વની નવી વિચારધારા લઈ અને 19મી સદીની જેમ સામ્રાજ્યવાદની સદી હતી તેવી રીતે 20મી સદી સાંસ્કૃતિક સામ્રાજ્યવાદ શબ્દ અસ્તિત્વમાં આવ્યો. ટૂંકમાં નવીનતમ સ્વતંત્ર રાષ્ટ્ર જો કે વિશ્વ સ્થાને પકડી છે. ટૂંકમાં સમકાલીન ઇતિહાસમાં આવી અનેક બાબતો દેખાય છે જે નવીન આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થા ઊભી કરે છે. ટૂંકમાં 20મી સદીના યુગાંતરકારી ગણાય. યુગાંતર એટલે કે એક નવો જ યુગનો ઉદ્ભવ. આંતરરાષ્ટ્રીય આર્થિક સંબંધોની નવી જ વ્યવસ્થા, એટલે કે પેલા વ્યાપારનો વ્યવહાર કરવો એક દેશને બીજા દેશ સાથે બહુ અઘરું હતું, પરંતુ આજના સમયની અંદર ખૂબ વધી ગયું છે. એ સિવાય આજે આપણે ગ્લોબલ વિલેજની અંદર થયા છીએ. આ બધી વસ્તુઓ છે એ મારા ખ્યાલ મુજબ છે આપણે આગળના લેક્ચરમાં લીધી, પણ આ થોડુંક જ છે એ આપણે જોઈ રહ્યા છીએ. હવે સમૂહ માધ્યમ અને મુદ્રિત વીજાણુ માધ્યમની વાત કરવાની છે. આ બધું જે ઉપરનો મુદ્દો હતો એ ગયા લેક્ચરમાં હતો, પણ રિવિઝન ખાતર લઈ લીધો. સિનેમા, ટેલિવિઝન, રેડિયો, સમાચાર પત્ર વગેરે વિકાસ માનવ જીવનની તમામ બાબતોને મહત્વપૂર્ણ
ઉપલબ્ધિ છે. ટૂંકમાં 19ના સદકાના અંતિમ વર્ષમાં જન્મેલું સિનેમા એટલે કે વિશ્વભરના લોકો માટે મનોરંજનનું મહત્વ બન્યું. આપણી માટે આજે સિનેમા શું મહત્વ ધરાવે છે એ તમને મને ખબર છે, પરંતુ એનો ઉદ્ભવ છે એ 1950નો જન્મ થયો હતો, પરંતુ ભારતની અંદર સાચી વાત કરીએ તો 1813ની અંદર દાદા સાહેબ ફાળકે એ રાજા હરિશ્ચંદ્ર ફિલ્મ બનાવી. ભારતમાં ફિલ્મયુગ બોલિવૂડની રચના દાદા સાહેબે કરી ગણાય. આજે ફિલ્મનો સૌથી શ્રેષ્ઠ અવોર્ડ પણ દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે. અમેરિકામાં 20મી સદીની શરૂઆતમાં મોટા પાયે ફિલ્મ ઉદ્યોગ શરૂ કર્યો, જેને આપણે હોલિવૂડ કહીએ છીએ. લગભગ વિશ્વની તમામ ભાષાઓના ફિલ્મ આજે ત્યાં બને છે અને નાટક જેમ જ સિનેમા કલાનું સ્વરૂપ પામ્યું. જોકે મુદ્રિત અને વિજાણુ માધ્યમની ટેકનોલોજીના કારણે સિનેમાનો જન્મ થયો, કારણ કે એની વગર છે એ સિનેમા શક્ય છે જ નહીં, બરાબર ને. મુદ્રિત મીન્સ કે લખાયેલ, અને વિજાણુ એટલે કે ટીવી અને એના માધ્યમથી એમ. અને એ એક આપણે જોઈએ કે આજે આપણે બોલિવૂડ પાસે જઈએ છીએ. બોલિવૂડની અંદર જો આપણે આ મોટા મોટા સેટ જોઈએ તો એ છે એ બોમ્બે પાસે છે, પરંતુ આજે ઉત્તર પ્રદેશની અંદર પણ વિશ્વમાં એશિયામાં નામ ગજવે એવો મોટો સ્ટુડિયો બની રહ્યો. સ્ટુડિયો એટલે અમુક રૂમનો સ્ટુડિયો નહીં, અમુક ક્ષેત્રનો નહીં, એ કેટલાય શહેરો ભેગા થાય, એની અંદર આખા શહેરો હોય. હોલિવૂડમાં જાઓ તો તમને ન્યુયોર્ક કોપી ટુ કોપી બધું, જેમાં બિલ્ડિંગ હોય બધું હોય. ભલે બિલ્ડિંગની અંદર કાંઈ ન હોય, પરંતુ બહારથી બિલ્ડિંગો એ જ પ્રમાણે તમને હોલિવૂડના મૂવીની અંદર બધું ધબાધબી અમુક જે બતાવે છે આખા સિટી અંદર, તો આપણે એમ થાય કે આ બધા સિટીમાં બધું તોડી ફોડે તો ત્યાં એટલી બધી ભીડવાળી ગલીઓ હોય, ત્યાં શૂટિંગ કેમ કરતા છે? તો એ આપણી જેમ રસ્તામાં શૂટિંગ ન કરે. આખું હોલિવૂડમાં ન્યુયોર્ક છે, એ બધા જે સિટી છે એનું આખું નિર્માણ ત્યાં થયેલું છે. ફ્રાન્સ ફિલ્મ ઉદ્યોગમાં મોખરે હતું, પછી વિશ્વભરમાં ફિલ્મ ઉદ્યોગ વિકસ્યો. પહેલાં છે વિશ્વયુદ્ધના સમયે ફ્રાન્સ પહેલા નંબરે હતું, પરંતુ પછી ચાર્લી ચેપ્લિન, સર્ગેઈ આઇન્સ્ટાઈન, આકીરા કુરોસાવા, સત્યજીત રે, આલ્ફ્રેડ હિચકોક, સ્ટીફન સ્પીલબર્ગ દુનિયાના લોકોને સિનેમાનું ઘેલું બનાવ્યું. આ બધા ફિલ્મ ઉદ્યોગ વિકસ્યા અને આ લોકોએ છે એ મૂવીના ટૂંકમાં આપણે એમ કહીએ ને રવાડે ચડાવ્યા એ ટાઈપનું. ટૂંકમાં સંદેશ અને વ્યવહાર મહત્વપૂર્ણ વિકાસ સાથે આજે સમાચાર પત્ર અને અખબારો સામાન્ય લોકો વચ્ચે સુધી પહોંચી શક્યા. ટીવીની રેડિયો આવ્યા બાદ પણ તેનું આકર્ષણ ઓછું થયું નથી. આજે પણ આપણે ન્યૂઝપેપર આવે છે, નકર આપણા ઇન્ટરનેટના માધ્યમથી એક જ ક્લિકે છે એ શું કહેવાય કે બધા સમાચાર મળી જાય, પણ છતાં આપણે ન્યૂઝપેપર વાંચવું એ ગમે છે. અને બીજું કે એજ્યુકેટેડ લોકો થઈ ગયા એટલે વાંચતા થઈ ગયા, ને વાંચતા થયા એટલે આજે ભલે ઘર સુધી પહોંચે પણ એનો ઉપયોગ એટલે થાય છે. પેલા વાંચતા પણ ન આવડતું તો શું વાંચે. ટૂંકમાં દુનિયાભરના દૈનિક સમાચાર પત્ર જુદા જુદા સ્વરૂપે નીકળે છે અને ભારતમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક કક્ષાએ હજારો વર્તમાનપત્રો છપાય છે. ટૂંકમાં કોઈ પણ રાષ્ટ્રની રાજકીય અને આર્થિક કે સામાજિક સ્થિતિનું ચિત્રણ કરવામાં મુદ્રિત માધ્યમનું ખૂબ જ મહત્વ છે, એટલે લેખિત સ્વરૂપ. પીળા પત્રકારત્વનો ભોગ બનેલી અનેક સરકાર તૂટી પડી છે. બરાબર, આજે ચોપાની અને આજે પત્રો અમુકને એના હિસાબે સરકાર પણ ઘણી વખત ભાંગી પડી છે. અમેરિકાનું વોટરગેટ કાંડ કે ભારતના ફોર્બસ કાંડ તેમનું મહત્વપૂર્ણ ઉદાહરણ છે, કે જેની અંદર એટલી માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી કે જેના હિસાબે લોકો મોટું આંદોલન કરીને સરકારને પણ પાડી દીધેલી છે. અમેરિકાના એસોસિએટેડ પ્રેસ, બ્રિટનના રોયટર્સ, ફ્રાન્સના એજન્સ સમાચારની એજન્સી કામ કરે છે, જ્યારે ભારતમાં યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા અને પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સરકારી સમાચાર સંસ્થાઓ છે. બાકી એ સિવાય પ્રાઇવેટ તો અઢળક સમાચાર પત્રો ભારતમાં છે. ટૂંકમાં જેમ જેમ સાક્ષરતા વધી તેમ પત્રકારત્વનો વિકાસ પણ થયો. ટૂંકમાં સમાચાર પત્રમાં ફોટોગ્રાફનો પણ વિસ્તૃત વિભાગ આજે જોવા મળે છે. વિજ્ઞાપન અને જાહેરાતોનો વિકાસ પણ એ જ સમયે થયો. આજે વિજ્ઞાપન એટલે એડવર્ટાઇઝમેન્ટની આખી ઇન્ડસ્ટ્રીઓ છે કે જે માત્ર એડવર્ટાઇઝમેન્ટ માટે જ કામ કરતા હોય. 1920માં રેડિયો લોકોના સંચારનું એક મહત્વપૂર્ણ માધ્યમ બન્યું. BBC અને વોઇસ ઓફ અમેરિકા દુનિયાભરમાં ખ્યાતિ પામ્યા અને ભારતમાં આકાશવાણી બહુ જ લોકપ્રિય છે, જે 20મી સદીના છેલ્લા દશકામાં FM ચેનલનો પણ ઉપયોગ થયો. એટલે 20મી સદી 1990 પછી FM પણ આપણે અહીંયા શરૂ કર્યું. એવી રીતે ટેલિવિઝન એ જનસંચાર માધ્યમનો ક્રાંતિકારી પ્રારંભ. 1936ની અંદર ટેલિવિઝનની શરૂઆત થઈ.
1936માં પહેલું એનું પ્રસારણ થયું ને આજે દુનિયાભરના લોકો ટેલિવિઝન સાથે જોડાયેલા છે. ટૂંકમાં ઉગ્ર ટેકનોલોજીના વિકાસને કારણે તેમાં વ્યાપક પરિવર્તન આવે છે. ટૂંકમાં સમાચાર અને સામાજિક બાબતોની જાગૃતિ તેના કારણે આવી. કેબલ નેટવર્ક તેમજ પણ ક્રાંતિ લાવી. એ સિવાય CNN, એશિયન એજ, ડિસ્કવરી, નેશનલ જિયોગ્રાફિક અને સ્ટાર જેવા આંતરરાષ્ટ્રીય ચેનલ કરોડો દર્શકોનું મનોરંજન પૂરું પાડે છે. જે 1980માં દૂરદર્શનની સરકારની સંસ્થા તરીકે સ્થાપી. આપણે અહીંયા ટીવી ચેનલો એ આપી છે કે જે આપણે કામની છે. બાકી તો સિરિયલો માટે તો જે લોકો ગાંડા થયા છે. હકીકતમાં ભારતીય જાજી ચેનલો સિરિયલના આધારે જ ચાલે છે. કારણ કે ભારતની સ્ત્રીની મુખ્ય જો કોઈ એક વસ્તુ હોય તો એ સિરિયલ છે. સમાજ અને સાંસ્કૃતિક ઉપયોગ વિજ્ઞાન અને ટેકનોલોજીના આવિષ્કારને સૌથી વધારે અસર કરે છે. જે સોશિયલ મીડિયાની વાત અહીંયા આપણે કીધી છે. ટૂંકમાં કલા, સંસ્કૃતિ અને સાહિત્યનો પ્રચાર અને પ્રસાર કર્યો. વિશ્વ શાંતિ માટે ખતરો પણ ઊભો કર્યો. જો મોસ્ટ ઓફલી આજે સોશિયલ મીડિયા એટલું બધું આપણા માટે બહુ મહત્વનું કામ કરી રહ્યું છે. આ વર્ષે થોડુંક એવું મને જોવા લાગ્યું કે લોકો પોતાની સંસ્કૃતિને સમજતા છે. આ વિકાસ એની અસર શું તમે જો કે ભાઈ મેસેજ ફરતો થયો કે ભાઈ આપને પણ આપણી સંસ્કૃતિનો ગર્વ હોવો જોઈએ. બધા ધર્મ સારા છે, બધી જ વસ્તુ સારી છે, પણ આપણને આપણા ધર્મનો એક સંસ્કૃતિનો એક મોટી અથવા તો આપને ગર્વ હોવો જોઈએ. અને એના માટે આજે આ વખતે ક્રિસમસની બદલે ગીતા જયંતિ નું મહત્વ વધારે તમને જોવા મળ્યું. સ્ટેટસમાં તમને જોવા મળ્યું. અગર કોઈ દિવસે એ હતું બહુ ઓછું હતું. તો એ શા માટે? તો કે સોશિયલ મીડિયાના આધારે. ટૂંકમાં સોશિયલ મીડિયા નાની આમ ઘટના બહુ જ મોટા સ્વરૂપ આપીને વિવાદ પણ ઊભો કરે છે. હા, એવું પણ બને. સોશિયલ મીડિયા હોય નાની એવી વાત પણ એને બઢાવી ચડાવીને કોકની પાસે પહોંચે તો મોટી જબરી ઘટના બની ગઈ હોય એમાં કાંઈ નહીં. એટલે ખાસ કરીને સોશિયલ મીડિયા એવી વસ્તુ છે કે જેની અંદર 90% માહિતી ખોટી હોય. પોતાની TRP વધારવા ગમે તે હદે જતું મીડિયા લોકોની ભાવનાઓ સાથે પણ ઘણી વખત રમે છે. તેનાથી શિક્ષિત થાય છે. બીજી બાજુ શાંતિક સહઅસ્તિત્વ જેવી ભાવનાશીલ બાબતોમાં મીડિયા દ્વારા દોરવાઈને એકબીજો વિરોધ પણ બને છે. ઘણી વખત આ મીડિયાઓ છે એ લોકોની TRP એટલે એને તો બધા ચેનલ જોવે એ કામનું હોય તો ખોટી અફવાઓ ફેલાવે. લોકો એ ચેનલ જોવે અને મોટા આંદોલન હિંસક પ્રવૃત્તિ પણ ઊભી કરવામાં ઘણી વખત આવે છે. એટલા માટે જ્યારે કોઈ તોફાન થાય ત્યારે ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવે છે. કેમ? કારણ કે ખોટા માહિતી કે ભાઈ એટલા જણાને મારી નાખ્યા, આપણા એટલા લોકોને મારી નાખ્યા, તો પછી એ તમારી સુધી મેસેજ પહોંચ્યો હોય તો તમારામાં પણ ઉગ્રતા આવવાની છે. ટૂંકમાં પ્રથમ વિશ્વ અને બીજા વિશ્વયુદ્ધમાં જર્મની અને ઇટાલીના મીડિયા તથા ફ્રેન્ચ મીડિયા આ જ પ્રકારના કાર્ય કરેલું. ભારતના લોકોના પાયાના પ્રશ્નો ઉપર પ્રકાશ પાથરવાને બદલે રાજકીય ચર્ચામાં રચો. ભારતીય મીડિયા પણ એ જ છે કે લોકોને ભારતના જે લોકો છે ને એની સમસ્યા શું છે, એને હલ કરવા માટે શું છે, એના માટે આ જે કાર્યક્રમ નથી. પણ ભારતને રાજકીય, એની સામાજિક, આ ભારતમાં આ વાંધો છે, આ છે ને, આ સરકાર આમ છે ને, ઓલી પક્ષ આમ છે ને, બસ એમાં ને એમાં લોકો રચ્યા પ્રચારે. હકીકતમાં મીડિયાનું સંચાલન વ્યવસ્થા સશક્ત માધ્યમ છે, પરંતુ અસત્ય લોકોની વૃત્તિને કારણે આ બદનામ થયું છે. નથી સારું એમ નહીં, બહુ સારું છે, પણ થોડોક આવો પ્રોબ્લેમ પણ છે. તો અહીંયા આપણે આપણું છેલ્લું ચેપ્ટર કોર્સને એન્ડ કરતાં આપણે આ ચેપ્ટરને પૂર્ણ જાહેર કરીએ છીએ. અને આપણો ઇતિહાસનો કોર્સ 2020-21નો ઇતિહાસનો કોર્સ આપણે અહીંયા પૂરો કરી રહ્યા છીએ.